નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણના પ્રકાર. આ અગાઉના ભાગમાં આપણે ચતુષ્કોણ એટલે શું, અંતર્મુખ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણ અને ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય, એના બહુકોણના બહિષ્કોણનો સરવાળો પણ 360 અંશ થાય તે આધારે બાબતો સમજી હતી અને એના સ્વાધ્યાય કાર્ય પણ કર્યા હતા. હવે આ ભાગની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર વિશેની માહિતી આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો ચાલો ચકાસીએ આપણે કે ચતુષ્કોણના કયા કયા પ્રકારો કેવી રીતે હોય છે. ચતુષ્કોણના પ્રકાર. આ ભાગમાં આપણે ચતુષ્કોણના પ્રકાર વિશેની માહિતી મેળવીશું. ચતુષ્કોણની બાજુઓ અને ખૂણાના પ્રકારના આધારે તેના નામ આપવામાં આવતા હોય છે. હવે સૌથી પહેલાં આપણે એક પ્રકાર લઈએ છીએ સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ કોને કહીશું? તો ચતુષ્કોણની સમજ જે છે એ તમે મેળવી હતી કે ચાર બાજુ હોય છે, ચાર ખૂણા હોય છે. જે ચતુષ્કોણમાં સામસામેની ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. ખાસ ધ્યાન રાખજો, સામસામેની જે બાજુની જોડ હોય છે એમાંથી માત્ર એક જ જોડ છે એ સમાંતર હોવી જોઈએ. બે જોડની પણ માત્ર એક જ જોડ છે એ સમાંતર હોવી જોઈએ. તો ચાર બાજુ હોય છે, સામસામેની જોડ જોઈએ તો એવી બે જોડ બને છે. તો કેટલાક ઉદાહરણો જોઈએ આપણે. જો કે એ સમલંબ ચતુષ્કોણના ઉદાહરણો છે. અહીં જુઓ કે જે તીર કરેલી નિશાની જે છે એ સામસામેની જોડ છે અને એ સમાંતર છે. એ સીધી રેખામાં આગળ વધશે પણ ક્યાંય છેદશે નહીં, પરંતુ બીજી જે બે રેખા છે સામસામેની એ છેદશે. બીજી આકૃતિ જો, અહીં તીર કરેલી નિશાની છે એ સમાંતર છે, એકબીજાને સમાંતર છે, એટલા માટે આ બંને આકૃતિ સમલંબ ચતુષ્કોણી છે. ત્રીજી જુઓ, જે ઊભી બે રેખા છે, જે આ તીરની નિશાની છે એ પણ સમાંતર છે, આગળ જતાં ક્યાંય છેદશે નહીં, એટલા માટે એને સમલંબ ચતુષ્કોણ કહીશું. માત્ર એક જ જોડ છે એ સમાંતર હોવી જોઈએ. અહીં જુઓ તમે કે જ્યાં લીટી કરેલી છે એ બંને જે છે એ સમાંતર છે અને આગળ જતાં ક્યાંય છેદશે નહીં, એટલે કે સમલંબ ચતુષ્કોણ છે એમ આપણે અહીં કહી શકીએ. તો સમલંબ ચતુષ્કોણને સમજીએ તો વધુ એ ત્યારે ખબર પડે કે કયા આકારો અથવા કઈ આકૃતિ સમલંબ નથી, તો એ પણ આપણે સમજવું પડે. તો અહીં તમે જુઓ કે ચાર બાજુમાંથી કોઈ સામસામેની જોડ છે બાજુઓની એ સમાંતર નથી, કારણ કે એ આગળ જતાં કોઈને કોઈ રીતે એ છેદશે. બીજી આકૃતિમાં જુઓ કે આડી જે બે બાજુ છે એ સમાંતર છે, પરંતુ અહીં આકૃતિના 5 ખૂણા છે અથવા તો 5 બાજુ છે. ચતુષ્કોણને તો ચાર બાજુ હોય, તો સમલંબ ચતુષ્કોણ ચાર બાજુ ધરાવતો હોવો જોઈએ. અહીં તમે જોશો તો ચાર બાજુ છે, પરંતુ એમાંની કોઈ પણ સામસામેની કોઈ એક જોડ પણ સમાંતર નથી, કારણ કે આગળ જતાં છેદશે એવી આકૃતિ અહીં આપેલી છે. તો આ ત્રણે આકૃતિ છે એ સમલંબ ચતુષ્કોણની નથી. ચલો બીજો એક પ્રકાર જોઈએ, પતંગાકાર ચતુષ્કોણ. તમે નાનપણમાં પતંગ તો ઉડાડી છે ને? ચલો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, એક કાગળ લેવાનો છે, કાગળને વચ્ચેથી વાળી દેવાનો. અહીં બરાબર વચ્ચેથી વાળી અને પેન્સિલ અને માપપટ્ટીથી એક રેખાખંડ દોરવાનો છે. જો અહીંયા દોર્યો છે, પછી બીજો એક રેખાખંડ દોરીએ છીએ. થોડુંક એ ધ્યાન રાખશું, એક ટૂંકો અને એક થોડોક લાંબો રેખાખંડ દોરીશું. કાતરની મદદથી આ રેખાખંડને આપણે કાપી દઈએ છીએ. જો અહીં આપણે બંને રેખાખંડને કાતરની મદદથી કાપીએ છીએ. ત્યારબાદ જુઓ, આને આપણે ખોલીશું. જે આકાર મળશે એ પતંગાકાર હશે. હવે એની બાજુની જે પાસેની બાજુ જે છે એ માપે છે. જો 10 સેન્ટીમીટર થઈ છે, અહીં પણ 10 સેન્ટીમીટર છે.
એના પછી નીચેની પાસેની જે છે એની 15 સેન્ટીમીટર અને અહીં પણ 15 સેન્ટીમીટર થઈ છે. હવે એના વિકર્ણો જે છે એને આપણે તપાસીએ. તો જો ગળી વાળે છે, આ ગળી વાળ્યા પછી ખોલી દે છે અને પેન્સિલની મદદથી બંને વિકર્ણોને આપણે દોરી દઈએ, જેથી કરીને આપણે ખબર પડે કે આ વિકર્ણો કેવા છે. તો પતંગાકાર ચતુષ્કોણ જે છે એના વિકર્ણો જે છે એ વિકર્ણો તમે જોઈ શકો છો, કાટખૂણે છેદે છે અને આ બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે કે જે વિકર્ણની લંબાઈ છે એના 2 સરખા ભાગ કરે. હવે આપણે જોઈએ આ પતંગાકાર ચતુષ્કોણ કેવો હોય. જે ચતુષ્કોણમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડ હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. અહીં આપણે સામસામેની નહીં પરંતુ પાસેની 2 બાજુની લંબાઈ સરખી હોવી જોઈએ, સમાંતર પણ નહીં. અહીંયા લંબાઈ હોવી જોઈએ સરખી, અને 2 જોડ છે એ પાછી અલગ અલગ જોડ હોવી જોઈએ, સમાન જોડ હોવી જોઈએ નહીં. તો આકૃતિમાં આપણે વધારે સમજ પડશે કે આવા સમાંતર આ પતંગાકાર ચતુષ્કોણ કેવા હોય છે. તો પતંગાકાર ચતુષ્કોણ તમે જુઓ, અહીંયા A, B, C અને D આકૃતિ આપેલી છે. તો AB અને AD છે પાસેની બાજુ છે અને બંનેની લંબાઈ છે સરખી છે. જ્યારે BC અને DC છે એ પાસેની બાજુ છે અને બંનેની એની લંબાઈ પણ સરખી છે. ટૂંકમાં એનો આકાર પતંગ જેવો બનશે, એટલા માટે એને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીં બીજો જો કે પાસેના જે આ 2 લીટા કરેલા છે તે જોડ છે પાસેની લંબાઈ સરખી છે. સામે જ્યાં 1 લીટો કર્યો છે તેની પાસેની જોડની લંબાઈ સરખી છે. એને પતંગાકાર ચતુષ્કોણ કહી શકશો. એના પછીની ત્રીજી આકૃતિ પણ આપણે જોઈએ કે આ આકૃતિ પણ એ પતંગાકાર જેવી છે કે નહીં. તો જુઓ તમે, અહીં 1 લીટો કરેલો છે તે પાસેની 2 જોડ જે છે, એક જોડ જે છે એ સરખી લંબાઈની અને બીજી 2 લીટા કરેલા છે એ જોડ પણ સરખી લંબાઈની છે. તો અહીં 3 જે આકૃતિ બતાવે છે એ પતંગાકારની આકૃતિ છે. તો કઈ પતંગાકારની આકૃતિ નથી? તો પતંગાકાર ચતુષ્કોણ ન ધરાવતી હોય એ આપણે એના લક્ષણો જોવા પડે. અહીં પાસેની 2 જોડ સમાન છે, પરંતુ અહીં 4 બાજુ નથી. કુલ કેટલી બાજુ થઈ ગઈ? 5 બાજુ થઈ ગઈ. તો પતંગાકાર ચતુષ્કોણને 5 બાજુ નહીં, માત્ર 4 બાજુ જ હોય છે. એટલે અહીં આ આકાર છે એ પતંગાકાર ચતુષ્કોણ નથી. એટલે એ બાબત ખાસ ધ્યાન રાખીશું આપણે. બીજું જુઓ અહીંયા કે અહીં સામસામેની 2 બાજુ 2 જોડ જે છે એ સમાંતર છે. 1 લીટો કરેલો છે એ સામસામેની એક સમાંતર છે, બીજી પણ સામસામેની સમાંતર છે. અહીંયા પાસેની નથી, પાસેની સરખી હોવી જોઈએ. સમાંતર કરતાં એની લંબાઈ છે પાસેની બાજુ એની એક જોડ સમાંતર હોવી, લંબાઈ સરખી હોવી જોઈએ. અહીં તમે જોશો તો પાસેની કોઈ જોડ છે એ સરખી લંબાઈની નથી. એટલા માટે અહીં પણ જે આકાર બને છે એ પતંગાકાર ચતુષ્કોણ નથી. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈ લઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહીશું? તો એને પણ આપણે વ્યાખ્યાયિત કરી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે કોને કહીશું? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે અહીંયા જે સામસામેની જે જોડ છે એની બંને જોડ છે એ સમાંતર હોવી જરૂરી છે. એક ખાસ ધ્યાન રાખશો કે બાજુઓ હોય અને બાજુઓની જોડ જે છે એ બંને જોડ છે એ સમાંતર હોવી જોઈએ. તો પરસ્પર સમાંતર હોય એવા ઉદાહરણો પણ આપણે અહીંયા જોઈએ છીએ. જો અહીંયા એક આકૃતિ આપેલી છે ચતુષ્કોણની, એમાં સૌ પ્રથમ આપણે AB લઈએ. તો આ AB છે એ રેખાખંડ AB જે છે એની સમાંતર બીજી રેખા કઈ છે?
તમે વિચારો છો સાચું છે. એને સમાંતર બીજી રેખા છે ડી અને સી છે. તો અહીં ડી અને સી અને એ અને બી જે છે એ સમાંતર રેખા છે. બે ઊભા લીટા છે એ સમાંતર રેખાનો સિમ્બોલ છે. હવે બીજી એક જોડ પણ હોવી જોઈએ સમાંતર, તો એ પણ જોઈ લઈએ. અહીં બીજી જોડ કઈ છે કહો જોઈએ. હા, તમે કહો છો એ સાચું છે. અહીં એ અને ડી, હા, જે લાલ આપણે રેખાખંડથી અંકિત કરી એ અને ડી છે એ એની સામેની એક બાજુ પણ સમાંતર હશે. તો એ ડીને સમાંતર રેખા બીજી કઈ મળશે? તો કે રેખાખંડ બી અને સી. તો રેખાખંડ એડી સમાંતર રેખાખંડ બી અને સી. અહીં બે જોડ છે. જો રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ ડીસી, રેખાખંડ એડી સમાંતર રેખાખંડ બીસી. આ બે જોડ સમાંતર જોવા મળી, તેથી આ આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણની છે એમ આપણે કહી શકીએ. અહીં બંને જોડ સમાંતર હોવી જોઈએ, પરસ્પર સમાંતર હોવી જોઈએ. તો આકૃતિ યાદ રહી જશે ને. તો આવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. હજી એક આકૃતિ આપણે તપાસી લઈએ. અહીં જુઓ કે પી અને ક્યુ જે રેખાખંડ લાલ રેખાખંડે અંકિત કરી એની સમાંતર રેખા કઈ હશે? તો કે એની સામેની જ લેવાની. સામસામેની રેખા બાજુઓ છે એ સમાંતર હોવી જોઈએ. તો આર અને એસ જે છે એ પણ એસ અને આર રેખાખંડ એસ અને આર જે છે એને સમાંતર છે. તો રેખાખંડ ક્યુપી સમાંતર રેખાખંડ એસ આર. હવે બીજી જોડ પણ હોવી જોઈએ. તો બીજી જોડ પણ આપણે જોઈએ. રેખાખંડ ક્યુ એસ જે લાલ રેખાખંડથી આપણે અંકિત કરીએ છીએ એને સમાંતર રેખાખંડ કયો છે? બોલો જોઈએ. હા, પી આર. તો અહીંયા રેખાખંડ પી આર છે એને સમાંતર છે. તો અહીં બે જોડ મળી. રેખાખંડ ક્યુપી સમાંતર રેખાખંડ એસ આર, રેખાખંડ ક્યુએસ સમાંતર રેખાખંડ પી આર. આ બંને જોડ છે એ પરસ્પર સમાંતર હોવાથી આ આકૃતિ છે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે કહી શકાય. આ આકાર છે પતંગાકાર જેવો લાગે છે, પણ શા માટે એ પતંગાકાર નથી? વિચારીને જવાબ આપો. હા, ચલો બીજો એક આકૃતિ આપેલી છે જે ચોરસ જેવી દેખાય છે તમને. તો એમાં એક રેખાખંડ આપણે લઈએ છીએ. તો સૌપ્રથમ આપણે રેખાખંડ એલ અને એમ લઈએ છીએ. તો રેખાખંડ એલ અને એમને સમાંતર બીજો કયો રેખાખંડ છે? સામેનો ભાગનો હોવો જોઈએ. હા, સાચું, ક્યુ અને એન. તો અહીંયા રેખાખંડ ઓ અને એન જે છે એ રેખાખંડ એલ અને એમને સમાંતર છે. તો એક જોડ સમાંતર થઈ ગઈ. બીજી જોડ પણ આપણે સમાંતર છે કે નહીં એ જોઈએ. રેખાખંડ એલ અને ઓ એને સમાંતર કઈ રેખાખંડ છે? આકૃતિમાં જોઈને કહો. હા, તમારો જવાબ સાચો છે. એ રેખાખંડ છે રેખાખંડ એમ અને એન. તો રેખાખંડ એલ ઓ સમાંતર રેખાખંડ એમ એન છે. તો અહીં બે જોડ છે સામસામેની એ સમાંતર જોવા મળી. તેથી આ આકૃતિ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની છે એમ આપણે કહી શકીએ. હવે આ ચતુષ્કોણને વિશેષ સમજવા માટે, સમાંતર બાજુ ચતુષ્કોણને વિશેષ સમજવા માટે સમાંતર ન હોય એવી આકૃતિને પણ સમજીએ. અહીં જુઓ તમે, એ બી રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી છે એ સમાંતર છે. પણ અહીં તો માત્ર એક જ રેખાખંડની જોડ છે એ સમાંતર છે. બીજી જુઓ તમે, રેખાખંડ એસી અને રેખાખંડ બી અને ડી જે છે એ તો સમાંતર નથી. જો એને બંને રેખાખંડને આગળ લંબાવીએ તો ક્યાંક છેદશે. તો માત્ર એક જ રેખાખંડની જોડ જે છે એ સમાંતર છે. રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ સી ડી. સામસામેની માત્ર એક જ જોડ સમાંતર છે. માટે આ આકૃતિ જે છે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણને કહી શકીએ. અહીં જોશો તો 4 રેખાખંડ છે એનાથી બનતી ચતુષ્કોણની આકૃતિ, પરંતુ એક પણ રેખાખંડ એવો ચતુષ્કોણની વધુ સમજૂતી સમાંતર હોય. આવતા ભાગમાં કરીશું. ઉપરથી જો તો સૌથી ઉપરનો રેખાખંડ એની સામેનો રેખાખંડ પણ સમાંતર નથી.
અહીં એક આકૃતિ આપેલી છે. સૌથી પ્રથમ તો એ કે ચતુષ્કોણ છે એટલે એને 4 બાજુ અથવા તો 4 ખૂણા હોવા જોઈએ. અહીં તો બાજુની સંખ્યા પણ 6 થઈ ગઈ છે. તો હવે જો 6 થઈ ગઈ હોય તો પણ જોઈ લઈએ આપણે. BC સમાંતર EF છે, AB સમાંતર ED છે અને AE સમાંતર નથી CD. જો કે આપણે તપાસવાની પણ જરૂર નથી. સામસામેની માત્ર 2 જ જોડ છે એ સમાંતર હોવી જોઈએ. અહીંયા 5-6 બાજુ હોવાના કારણે આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં આપણે લઈ શકશું નહીં. તો અહીં આ આકૃતિ, બંને આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ચલો બાકીની વિગતો આપણે નવા ભાગમાં સમજીશું. આવજો.